ધોરણ 8 ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ સ્વાધ્યાય 3.3 પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 3 છે આપણો કે જો શું ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે જો આવું એટલે કે નીચે પ્રમાણેના પ્રશ્નો હોય તો એટલે કે ખૂણો D વત્તા ખૂણો B બરાબર 180 અંશ તો ખૂણો D અને ખૂણો B ક્યારે 180 અંશ હોઈ શકે નહીં કારણ કે ખૂણો D અને ખૂણો B એ પાસેના ખૂણાઓ નથી તો અહીં આપણે લખીશું ના ખૂણો D વત્તા ખૂણો B બરાબર 180 અંશ ના થાય કારણ તે પાસેના ખૂણા નથી તેથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ ન થઈ શકે બીજો દાખલો છે AB બરાબર DC બરાબર 8 સેન્ટીમીટર AD બરાબર 4 સેન્ટીમીટર અને BC બરાબર 4.4 તો આમાં પણ જવાબમાં આવશે ના અહીં AD is not equal to BC AD બરાબર BC નથી એટલા માટે અને સમાંતર ચતુષ્કોણમાં શું હોવું જોઈએ બંનેના માપ કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ તેથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ નથી હવે ત્રીજું છે ખૂણો A બરાબર 70 અને ખૂણો C બરાબર 65 તો આ પણ શું આવે ના ખૂણો A ઇઝ નોટ ઇક્વલ ટુ ખૂણો C માટે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ નથી ચોથો દાખલો છે એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય પરંતુ સામસામેના ખૂણાની એક જોડ કેવી હશે સમાન તો હું આ રીતે આકૃતિ દોરું છું એવા ચતુષ્કોણની A B C અને D તો આમાં જુઓ ચતુષ્કોણ ABCD આપણે દોરેલો છે ખૂણો B બરાબર ખૂણો D છતાં ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ નથી પાંચમો પ્રશ્ન જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 હોય તો બધા જ ખૂણાના માપ શોધો અહીંયા આપણે ચતુષ્કોણ દોરી દઈએ ABCD હવે 3:2 એટલે આનું માપ આપણે 3x લઈએ અને આનું માપ 2x લઈએ
તો ધારો કે ચતુષ્કોણ ABCD માં ખૂણો A અને ખૂણા B નું માપનું પ્રમાણ ચતુષ્કોણ ABCD માં ખૂણો A અને ખૂણા B ના માપનું પ્રમાણ કેટલું છે 3:2 છે. માટે ખૂણો A બરાબર 3x, ખૂણો B બરાબર 2x છે. માટે માપખૂણો A વત્તા માપખૂણો B બરાબર 180°. કેમ? કારણ કે પાસેના બે ખૂણા કેવા હોય છે? પૂરક હોય છે. માટે 3x વત્તા 2x બરાબર 180°. 3x વત્તા 2x એટલે 5x બરાબર 180°. માટે શું થઈ જશે? x બરાબર 180° ભાગ્યા 5 એટલે જવાબ આવશે આપણો 36°. x બરાબર 36°. હવે આપણને x મળે એટલે એના ઉપરથી આપણે ખૂણા A અને ખૂણા B નું માપ શોધી લઈએ. માપખૂણો A બરાબર કેટલો હતો? 3x બરાબર 3 ગુણ્યા 36°. એટલે જવાબ આવશે 108°. અને માપખૂણો B બરાબર કેટલા હતા? 2x તો 2 ગુણ્યા 36°. જવાબ આવશે 72°. માટે C અને D, C શું થશે? માપખૂણો A બરાબર માપખૂણો C, અહીંયા લખવું પડશે. માપખૂણો A બરાબર માપખૂણો C એટલે માપખૂણો C બરાબર 108°. તેવી જ રીતે માપખૂણો B બરાબર માપખૂણો D માટે માપખૂણો D બરાબર 72°. છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે એક સમાંતર ચતુષ્કોણના પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. હવે આની અંદર શું છે? એક જોડનું માપ સમાન છે એટલે અહીંયા જો ખૂણો A અને ખૂણો B આપ્યો છે એનું માપ કેવું છે? એકરૂપ છે. તો અહીંયા લખીએ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પાસેના બે ખૂણા ખૂણો A અને ખૂણો B એકરૂપ છે. માટે માપખૂણો A બરાબર માપખૂણો B. તો એમનું માપ શું થઈ જશે? માપખૂણો A વત્તા માપખૂણો B બરાબર 180°. કેમ? પાસેના ખૂણાઓ પૂરક હોય છે. હવે હું માપખૂણો B બરાબર માપખૂણો A લઉં છું એટલે શું થઈ જશે? માપખૂણો A વત્તા માપખૂણો A બરાબર 180°. તો અહીંયા લખું છું માપખૂણો B બરાબર માપખૂણો A માટે 2 માપખૂણો A બરાબર 180°. માટે માપખૂણો A બરાબર 180° ના છેદમાં 2 એટલે કેટલા આવે? 90°. હવે માપખૂણો A 90° હોય તો B પણ કેટલો થઈ જશે? 90°. માટે માપખૂણો A બરાબર માપખૂણો B. હવે શું થશે? માપખૂણો A બરાબર માપખૂણો C, સામસામેના ખૂણાઓ કેવા હશે? સમાન હશે. માટે માપખૂણો C બરાબર 90°. અને માપખૂણો B બરાબર માપખૂણો D માટે શું થશે? માપખૂણો D બરાબર પણ 90°. પ્રશ્ન 7 છે
કે આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE હોપ દર્શાવેલો છે. XYZ ના ખૂણાના માપ શોધો. ખૂણો શોધવા કયા ગુણધર્મનો ઉપયોગ કરેલો છે તે જણાવવાનું છે. તો આપણે પહેલા અહીંયા આકૃતિ જોઈએ. આવી રીતે આપણને આકૃતિ આપી છે HOP અને E. એમાં આપણને XYZ નું માપ શોધવાનું છે. તો અહીંયા જુઓ HOP, જેમાં આ જે O છે એ શું છે? બહિષ્કોણ છે. HOP એનો જે બહિષ્કોણ છે એ કયો છે? POA. માટે y વત્તા z બરાબર શું થઈ જશે? 70 અંશ. રૈખિક જોડના ખૂણા છે એટલે જોઈએ. પહેલા લખીએ આપણે અહીંયા કે ત્રિકોણ HOP નો બહિષ્કોણ ખૂણો POA છે. માટે y વત્તા z બરાબર 70 અંશ. y વત્તા z બરાબર 70 અંશ. માપ ખૂણો HOP બરાબર 180 અંશ ઓછા 70 અંશ. કેમ? તો રૈખિક જોડના ખૂણા. માટે માપ ખૂણો HOP બરાબર 110 અંશ. હવે શું થશે? HOP બરાબર શું થઈ જશે? HEP. HOP બરાબર HEP. કેમ? તો કેવું છે? સામસામેના ખૂણા. માટે શું થશે? x બરાબર 110 અંશ. માટે OP રેખાખંડ આ O અને આ P સમાંતર EH રેખાખંડ નીચ PH રેખા છેદિકા છે. માટે ખૂણો OPH બરાબર ખૂણો PHE શું છે? યુગ્મ કોણો છે. માટે y બરાબર 40 અંશ. માટે y વત્તા z બરાબર 70 અંશ. માટે 40 અંશ વત્તા z બરાબર 70 અંશ. માટે z બરાબર 70 અંશ માઇનસ 40 અંશ. માટે z બરાબર 30 અંશ. હવે અહીંયા લખીએ આપણે કયા મળ્યા? x બરાબર 110 અંશ, y બરાબર મળશે 40 અંશ અને z બરાબર 30 અંશ.